ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ કયા સંગઠને કરી હતી? તો જવાબ આવશે મિત્રો વિશ્વ બેંક। હાલમાં આ ચર્ચામાં કેમ છે? કારણ કે હાલમાં મિત્રો ભારતમાં જે પુલવામા અટેક થયો છે, આતંકી હુમલો થયો છે, જેના લીધે મિત્રો આ જે સિંધુ જળ સંધિ છે મિત્રો હાલમાં ચર્ચામાં છે। આ પહેલગામ જે આતંકી હુમલામાં મિત્રો 28 લોકોના મૃત્યુ થયા છે, જેના અનુસંધાનમાં ભારત સરકાર દ્વારા જે સિંધુ જળ સંધિ છે એનો અટકાવવાનો નિર્ણય લીધો છે મિત્રો। તો 1960ની વાત છે મિત્રો, જે આ સિંધુ જળ સંધિ છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી। એ કોના દ્વારા કરાવવામાં આવી હતી? તો જે વિશ્વ બેંક છે મિત્રો એના દ્વારા મધ્યસ્થીકરણ કરી અને આ જે જળ સંધિ છે એ કરવામાં આવેલી હતી। ઉપરાંત મિત્રો આ જે નદીઓ છે જે સિંધુ નદી છે મિત્રો, એમાં નદીઓ છે મિત્રો તેના બે વિભાગમાં વહેંચેલી છે, એક પૂર્વની નદીઓ અને એક પશ્ચિમની નદીઓ। જેમાં પૂર્વની નદીઓમાં મિત્રો 3 નદી આવે, જેનું પ્રભુત્વ જેનું નિયંત્રણ પૂરેપૂરો મિત્રો 70થી 80% ભારત પર રહેલો છે। જે પૂર્વની નદીઓની વાત કરવામાં આવે તો રાવી, બિયાસ અને સતલજ જે ભારતને વિશિષ્ટ અધિકારો ફાળવ્યા છે, જ્યારે પશ્ચિમની વાત કરવામાં આવે તો સિંધુ, ચેલમ અને ચિનાબ નદી જેનું નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું છે, જ્યારે ભારતને પશ્ચિમી નદીઓને મર્યાદિત બિન વપરાશકારક ઉપયોગ કરવાની મંજૂરી આપેલી છે। એટલે જે પશ્ચિમની નદીનું પાણી છે મિત્રો જેનું નિયંત્રણ પાકિસ્તાન ઉપર છે, એ નદીનું ભારતને જેટલું જરૂરી હોય એટલું પાણી તેનો ઉપયોગ કરી શકે છે। એટલે હાલમાં આ જે સંધિ છે એ અટકાવવામાં આવેલી છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હાલમાં વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 5 મેના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ છે મિત્રો એ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે, એક તો 5 મે અને બીજો 15 ઓક્ટોબરના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો જોઈશું તેની ડિટેલ। વિશ્વ હાથની સ્વચ્છતાના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ। વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મહિના રોજ ઉજવવામાં આવે છે। ઉપરાંત જે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ઉજવણી તો કરવામાં આવે પણ આનો ઉદ્દેશ શું છે? તો ઉદ્દેશ એવો છે કે આરોગ્યની સંભાળમાં હાથની સ્વચ્છતાનો મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો, જેથી કરી ચેપને ફેલાવતો અટકાવી શકાય અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય છે। વિશ્વ હાથ ધોવા દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરના પણ રોજ ઉજવવામાં આવે છે, જેનો હેતુ એવો હોય કે સાબુથી અને પાણીથી હાથ ધોવાને મહત્ત્વને પ્રોત્સાહન આપે છે। એટલે આ દિવસ એવો છે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ કે જે મિત્રો વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે। હાલમાં ભારત સરકારે કોને IMFમાં તેમની સેવાની પૂરી થયા તે પહેલાં પાછા બોલાવ્યા છે? તો મિત્રો જે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ છે એમને તેની સેવા પૂરી થયા છતાં તેમને ફરીથી પાછા બોલાવ્યા છે। તો જોઈશું તેની ડિટેલ। તો ભારત સરકારે જે કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યમને તેમની સેવાઓ પૂરી થયા તે પહેલાં IMFથી પાછા બોલાવ્યા છે। તેઓ IMFના ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને તેમનો 3 વર્ષનો કાર્યકાળ નવેમ્બર 2025માં પૂરો થવાનો હતો। સરકારે 30 એપ્રિલ 2025ના રોજ તેમનો જે કાર્યકાળને તાત્કાલિક અસરથી અંત લાવવાનો નિર્ણય લીધો છે। જો કે પહેલાં પાછા બોલાવવાનું કોઈ સત્તાવાર રીતે કારણ આપવામાં આવ્યું નથી। હવે IMF એટલે શું? IMF એટલે મિત્રો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। જુલાઈ 1944માં તેની મિત્રો સ્થાપના થઈ હતી। બ્રેટન વુડ્સ કરાર દ્વારા
1944માં આની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તરીકે આપણે ઓળખીએ છીએ અને એનો કાર્ય આરંભ 1947 માર્ચ મહિનાથી થયેલો છે. મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મુખ્ય મથક અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને લગભગ 191 જેટલા દેશો આમાં સભ્યપદ ધરાવે છે. મિત્રો, હાલમાં જીનોમ જે સંપાદિત ચોખાની જાતો વિકસાવવા વિશ્વનો પ્રથમ દેશ કોણ બન્યો છે? તો ભારત. હાલમાં ગોલ્ડ કોઇન્સ દ્વારા ભારતનું પ્રથમ સોનાનું પીગળતું એટીએમ ક્યાં ખોલવામાં આવ્યું છે? તો હૈદરાબાદમાં ખોલવામાં આવ્યું છે. હાલમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યએ 2 કરોડ મહિલાઓ સુધી પહોંચવા માટે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ આવશે બિહાર. તો બિહાર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તો બિહાર સરકારે આ અભિયાન મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે, જે રાજ્યના 70,000 સ્થળોએ 2 કરોડ મહિલા સુધી પહોંચવાનો હેતુ ઉપર મહત્વપૂર્ણ પહેલ છે. આ અભિયાન પંચાયતી રાજ, સરકારી નોકરીઓ અને સ્વ-સહાય જૂથોને અનામત જેવી વિવિધ યોજના દ્વારા મહિલાને સશક્ત પ્રોત્સાહન આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલમાં મધ્યપ્રદેશમાં ટેટ્રોસ્ફિયર એરશિપ પ્લેટફોર્મમાં પ્રથમ ઉડાન પરીક્ષણ કયા સંગઠને સફળતાપૂર્વક હાથ ધર્યા હતા? તો DRDOએ. તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO તેના સ્ટ્રેટોસ્ફિયરિક એરશિપ પ્લેટફોર્મના પ્રથમ ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. આ ટ્રાયલ મધ્યપ્રદેશના શ્યોરપુર, કયું સ્થળ? શ્યોરપુર સ્થળ ઉપર યોજાયો હતો, જેમાં એરશિપ એક વિશિષ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ પેલોડ વહન કરતી વખતે આશરે 17 કિલોમીટરની ઊંચાઈ સુધી ચડ્યું હતું. તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે મિત્રો. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં આ ક્વેશ્ચન 100% પૂછાય તેવો છે. પ્લેટફોર્મ મિત્રો ઉત્તર પ્રદેશના જે આગ્રામાં એરિયલ ડિલિવરી રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા મિત્રો વિકસાવવામાં આવેલું છે અને આ નવીનતા અને વ્યૂહાત્મક અને જે વૈજ્ઞાનિક એપ્લિકેશન માટે ઉચ્ચ ઊંચાઈ અને અદ્યતન હવાઈ દેખરેખ અને સંશોધન ક્ષમતામાં વિકાસમાં જે DRDOના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. હાલમાં ભારતનું સૌથી મોટું ક્વોન્ટમ કમ્પ્યુટર હબ બનાવવા માટે કઈ કંપનીએ TCS સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે IBM. IBM મિત્રો TCS સાથે ભાગીદારી કરી છે. શું કામ? કે સૌથી મોટું જે ક્વોન્ટમ કમ્પ્યુટર હબ બનાવવા માટે. તો IBM આંધ્રપ્રદેશના ક્વોન્ટમ વેલી ટેક પાર્ક એ ભારતનું સૌથી મોટું ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હબ સ્થાપિત કરવા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ સાથે ભાગીદારી કરી છે અને આ હબ કેન્દ્ર IBM ક્વોન્ટમ સિસ્ટમ 2 છે, જેમાં 156 ગીગાબિટ હેરોઇન પ્રોસેસર છે, જે ભારતના હાલ સૌથી અદ્યતન ક્વોન્ટમ કમ્પ્યુટરની સિસ્ટમ બનાવે છે. આ સહયોગથી અલ્ગોરિધમ અને જે એપ્લિકેશનનો વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઉદ્યોગો, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોને જટિલ સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. અને આ સંયુક્ત પહેલે ભારતના ટેક લેન્ડસ્કેપ નવીનતા અને વૈજ્ઞાનિક સંશોધનને આગળ વધારવા અને આધુનિક ટેકનોલોજી પર ભાર મૂકવા ઉપર પ્રતિબિંબિત કરે છે. મિત્રો, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે સતત બીજી વખત કોણ જીત્યું છે? તો એન્થોની અલ્બેનીઝ મિત્રો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે સતત બીજી વાર તેઓ જીત્યા છે. હાલમાં ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો આંધ્રપ્રદેશમાં મિત્રો વિકસાવવામાં આવશે.
તો આંધ્રપ્રદેશમાં ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી જેને ક્રિએટ લેન્ડ છે, જે તેના મનોરંજન ક્ષેત્રે બદલાવમાં મોટું પગલું ભરી રહ્યું છે. આ શહેર સિનેમા, ગેમિંગ, જાહેરાત, વર્ચ્યુઅલ પ્રોડક્શન અને ટેકનોલોજી આધારિત વાર્તાઓ કહેવાની સહિત મનોરંજન ઉદ્યોગના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આજનું આ અતિ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને મોકલી આપજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ, ધન્યવાદ.